ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની સામે જે જંગલ ખાતાની જમીન સંપાદનનો આખો વિવાદ હતો એ વિવાદ કેસમાં હવે કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે અને ચર્ચાઓ એવી થઈ રહી છે કે ચેતર વસાવાને કેટલા વર્ષની સજા થશે, કારણ કે 2 વર્ષથી વધારેની સજા થાય તો એમનું ધારાસભ્ય પદ પણ જઈ શકે છે। ત્યારે હવે કોર્ટ દ્વારા શું નિર્ણય આપવામાં આવ્યો છે અને કોર્ટમાં શું સુનાવણી થઈ છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચેતર વસાવાની સામે વન અધિકારી ઉપર હુમલો કરવાના કેસમાં ચેતર વસાવાના પત્ની સહિત 9 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને આખા કેસની સુનાવણી સેશન્સ કોર્ટમાં થઈ હતી। ત્યારે હવે ચર્ચાઓ એ થઈ રહી છે કે કોર્ટમાં આખરે સુનાવણી શું થઈ, કોર્ટ દ્વારા શું નિર્ણય આપવામાં આવ્યો છે અને આગામી સમયમાં શું ચેતર વસાવા ઉચ્ચ અદાલતમાં જઈને આ મામલે રાહત મેળવી શકે છે। ત્યારે આ તમામ બાબતોને લઈને જો ચર્ચા કરવામાં આવે તો કોર્ટમાં જે વાત થઈ છે એમાં કોર્ટ દ્વારા આરોપીઓને દોષિત જાહેર કર્યા છે અને સજાની જાહેરાત અંગેની કાર્યવાહી આગામી તબક્કામાં હાથ ધરવામાં આવશે એવી વાત સામે આવી છે। ખાસ કરીને જો ચર્ચા કરવામાં આવે તો સજાનું પ્રમાણ અને અન્ય કાનૂની પાસાઓ અંગેનો નિર્ણય કોર્ટ દ્વારા આગામી સુનાવણીમાં કરવામાં આવશે। એટલે કે જે વાતોની ચર્ચા થઈ રહી છે કે ચેતર વસાવાને કેટલા વર્ષની સજા થશે, આખા કેસમાં જે પ્રમાણો છે, આ તમામ બાબતને લઈને આગામી જે સુનાવણી હવે આ કેસમાં હાથ ધરવામાં આવશે એમાં નિર્ણય લેવામાં આવશે ને આખી બાબતને લઈને જો ચર્ચા કરવામાં આવે તો દોષિત જાહેર થયા પછી પણ શું આગામી સમયમાં ચેતર વસાવાને રાહત મળી શકે છે, આ તમામ બાબતોને લઈને જો ચર્ચા કરવામાં આવે તો આ નિર્ણય સેશન્સ કોર્ટ દ્વારા હાલ આપવામાં આવ્યો છે। આગામી સમયમાં આ તમામ બાબતોને લઈને ચેતર વસાવા અને જે લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે એ લોકો ઉચ્ચ અદાલતમાં આ તમામ બાબતોને લઈને અરજી કરી શકે છે અને જો ઉચ્ચ અદાલતમાં આ તમામ બાબતોને લઈને ચર્ચા થાય અને જો એમને એવું લાગે કે આમાં ચેતર વસાવાની ભૂલ નથી તો આગામી સમયમાં ઉચ્ચ અદાલત એ સેશન્સ કોર્ટના નિર્ણયને બદલી પણ શકે છે। પરંતુ હાલ પૂરતી જે બાબતો સામે આવી રહી છે એને જોતા એવું લાગી રહ્યું છે કે હવે ચેતર વસાવાને આગામી સમયમાં ફરી એકવાર જેલમાં જવું પડી શકે છે। આ આખા કેસને લઈને આના પહેલા પણ ચેતર વસાવા એકવાર જેલમાં જઈને બહાર આવ્યા છે। ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો કાનૂની નિષ્ણાંતોના મતે દોષિત જાહેર કરાયા બાદ પણ આરોપીઓ પાસે ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાનો વિકલ્પ ખુલ્લો રહે છે। તેથી કેસના આગામી કાનૂની તબક્કા પર પણ સૌની નજર રહેશે। ખાસ કરીને આ ચુકાદા બાદ ડેડિયાપાડા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે, કારણ કે આપણને બધાને ખબર છે કે જે રીતે ચેતર વસાવા નર્મદા, ડેડિયાપાડા આ આજુબાજુના વિસ્તારમાં કામ કરી રહ્યા છે, જે રીતની ચેતર વસાવાની ચાહના છે અને જો ચેતર વસાવાને જેલમાં જવું પડે તો આગામી સમયમાં રાજકારણમાં પણ મોટી ચર્ચાઓ થઈ શકે છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 2 વર્ષથી વધારેની સજાની ચર્ચાઓ થઈ રહી છે અને જો આવું થયું તો પછી ચેતર વસાવાના ધારાસભ્ય પદને લઈને પણ ક્યાંક ને ક્યાંક એક સંકટ ઊભો થઈ શકે છે। આ તમામ બાબતોને લઈને હવે એ જ બાબત સામે આવી રહી છે કે આગામી સમયમાં જ્યારે સેશન્સ કોર્ટનો જે સુનાવણી થશે આખા કેસમાં, હાલ તો એવી બાબતો સામે આવી રહી છે કે જે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે એ પુરાવાઓના આધારે ચેતર વસાવા અને જે અન્ય લોકો છે એમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। હવે જો જોવાની બાબત એ રહેશે કે કેટલી સજા ચેતર વસાવાને આપવામાં આવે છે અને શું આ તમામ બાબતે આગામી સમયમાં ઉચ્ચ અદાલતમાં ચેતર વસાવા અને જે અન્ય લોકો છે એ પડકાર ફેંકે છે કે નહીં। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।